ફોર્ચ્યુનર ચલાવનાર વ્યક્તિ પાસે આંધળા રૂપિયા હોય છે, કારણ કે ફોર્ચ્યુનર ચલાવનાર વ્યક્તિ એક ફોર્ચ્યુનર નથી લેતો, પરંતુ તે 2 ફોર્ચ્યુનર ખરીદે છે. એક ફોર્ચ્યુનર તો જે રોડ ઉપર ચાલી રહી છે અને બીજી સરકાર પાસે છે. તો હવે હું શું કહી રહ્યો છું તમને સમજાવું. ફોર્ચ્યુનર નું બેઝ મોડેલ 42 લાખમાં આવે છે અને તે 42 લાખ રૂપિયા તમારે ચૂકવવા જ પડે છે, પરંતુ કારની એકચ્યુઅલ કોસ્ટ માત્ર 26 લાખ રૂપિયા જ છે. તો હવે એકવાર આ કેલ્ક્યુલેશન સાંભળો, તમારા હોશ ઉડી જશે. 26 લાખની કાર ઉપર તમારે 40% જેટલો જીએસટી ચૂકવવો પડે છે, એટલે કે માત્ર જીએસટી ના જ 10.5 લાખ રૂપિયા જેટલા એડ થઈ જાય છે. તો હવે માત્ર આટલો જ ટેક્સ પૂરતો નથી, તેના ઉપર તમારે લગભગ 4 લાખ જેટલો રોડ ટેક્સ પણ ચૂકવવો પડે છે, કારણ કે કાર તમે રોડ ઉપર ચલાવવાના છો અને ટોલ ટેક્સ તમારે અલગથી ચૂકવવો પડે છે. એ વાત તો અલગ છે. તેના પછી લગભગ 1.5 લાખ જેટલા રૂપિયા તો ઇન્સ્યોરન્સમાં ચૂકવવા પડે છે. આ બધા ટેક્સ એડ થઈને લગભગ 42 લાખ રૂપિયા જેટલા થાય છે અને આ 42 લાખ રૂપિયા તમે પહેલેથી જ ટેક્સ ચૂકવેલા પૈસામાંથી ખર્ચ કરો છો. ત્યારબાદ જ્યારે તમે તેમાં 100 રૂપિયા પ્રતિ લીટરના ભાવનું ફ્યુલ ભરાવો છો, ત્યારે તેમાં પણ લગભગ 50% જેટલો ટેક્સ તો સરકારને જ જાય છે, એટલે કે અડધા પૈસા તમે સરકારને જ ચૂકવી રહ્યા છો. એટલા માટે હું કહું છું કે ભારતમાં એક કાર ખરીદવી એ જાણે 2 કાર ખરીદવા બરાબર છે. અને આ રીત તમારા ફોર્ચ્યુનર લવર્સને જરૂર મોકલજો અને આવી જ ગુજરાતી ફાઇનાન્શિયલ ટિપ્સ માટે મારા પેજને આજે જ ફોલો કરો.